નમસ્કાર. આજે હું બનાવું છું ઠંડીમાં ખાવા માટે મોળા મરચાંના ટેસ્ટી ભજીયા. તો એના માટે મેં 200 ગ્રામ મરચાં લઈ લીધા છે આ પ્રકારના, અને એને ગોળ ગોળ કટિંગ કરી લીધા છે રીંગની જેમ. તો આ રીતે બધા જ મરચાંનું કટિંગ કરી લેવાનું છે. મીડિયમ સાઇઝ, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, મતલબ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં. આ રીતે હવે આ રીતે એક વાડકામાં ટ્રાન્સફર કરી લીધા છે અને એમાં બધા જ મસાલા એડ કરી લેવાના છે. તો સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કર્યું છે, મરચું પાવડર. હવે આદું આ રીતે કદ્દુકસ કરીને એડ કરી દેવાનું છે. હવે એક મોટી સાઈઝનું સરસ લીંબુ, એનો રસ એડ કર્યો છે. આ છે ચોખાનો લોટ, આરાનો લોટ પણ ચાલી શકે, અને ચણાનો લોટ, બંને સરખા લઈ લીધા છે જેનાથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થાય. તો આ રીતે બધું જ મસાલા સાથે હાથથી મિક્સ કરી લેવાનું છે, અને પાણીની જરૂર પડે તો આપણે ઉપરથી થોડું પાણી છાંટવાનું છે. અને આ રીતે સરસ લોટ સાથે મસાલા સાથે મરચાંને મિક્સ કરી લેવાના છે. અને આ પેલા ફિક્કા મરચાં છે જેમાં તીખાશ નથી હોતી, એટલે બાળકો પણ ખાઈ શકે અને બહુ જ ટેસ્ટી બનતા હોય છે. આ રીતે એક એક કરી અને ગરમ તેલમાં એડ કરવાના છે, જેનાથી છૂટા છૂટા રહે. તો સરસ રીતે એક એક નાખી અને ચડવા દેવાના છે, અને ગેસ મીડિયમ રાખવાનો છે. દોસ્તો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે તમારા ગ્રુપમાં અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો, કોમેન્ટ કરો, લાઈક કરો. તો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થવા દેવાના છે. દેખો, મરચાંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. તો એક રાઉન્ડ થઈ ગયું છે. હવે બીજા રાઉન્ડમાં આ રીતે થવા દેવાનું છે, અને પ્લેટમાં આ રીતે કિચન પેપર રાખી અને એમાં ભજીયાને કાઢી લેવાના છે. અને આમાં બિલકુલ ઓઇલ નથી રહેતું, ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો આ આપણે દાળ ભાત સાથે પણ ખાઈ શકીએ, કઢી ખીચડી સાથે પણ ખાઈ શકીએ, અને નાસ્તામાં પણ ખાઈ શકીએ, અને ખાટી મીઠી ચટણી હોય તેની સાથે પણ સરસ લાગતા હોય છે. થેન્ક યુ.